નમસ્કાર. ચાલો આજે એક એવા મુદ્દા પર વાત કરીએ જે ગુજરાતના ઘણા જમીન માલિકો માટે ચિંતાનો વિષય છે. સ્થિતિ એવી છે કે પેઢીઓથી જમીનનો કબજો તો છે, પણ એને સાબિત કરવા માટેના પાક્કા સરકારી કાગળો નથી. તો આનું શું કરવું? ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આ સવાલ સીધો અને ખૂબ જ અગત્યનો છે. જરા વિચારો, વર્ષોથી જમીન પર મહેનત કરી હોય પણ એના કાગળ જ ના હોય તો આવનારા સમયમાં એની માલિકીનું શું થશે? આ જ સમસ્યાના મૂળમાં જઈને આપણે આજે બધું સ્પષ્ટ કરીશું. આખી વાતને બરાબર સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. પહેલા એક જૂનો નિયમ હતો જેના પર ઘણા લોકો આજે પણ ભરોસો રાખીને બેઠા છે. આખરે આ 12 વર્ષનો નિયમ હતો શું અને એ કેવી રીતે કામ કરતો હતો? આને કહેવાય છે પ્રતિકૂળ કબજાનો કાયદો. સાવ સાદી ભાષામાં કહીએ તો, જો કોઈ વ્યક્તિ કોઈ બીજાની ખાનગી જમીન પર 12 વર્ષ કરતાં વધુ સમયથી કોઈ રોકટોક વગર ખુલ્લેઆમ કબજો ધરાવતો હોય અને મૂળ માલિકે કોઈ વાંધો ન ઉઠાવ્યો હોય તો એ કબજો કરનાર વ્યક્તિ માલિકી હક માટે દાવો કરી શકતો હતો. તો આખા જૂના કાયદાનો આધાર હતો આ એક આંકડો 12. બસ આ 12 વર્ષનો સમયગાળો પૂરો થાય એટલે માલિકીનો દાવો ખૂબ જ મજબૂત બની જતો. પણ હવે સમય બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે. આપણે જમીનના કાયદામાં એક બહુ મોટા પરિવર્તનની નજીક છીએ. તો ચાલો જોઈએ કે આ નવો ડિજિટલ યુગ શું લઈને આવી રહ્યો છે અને શા માટે એ જૂના નિયમો હવે માત્ર ઇતિહાસ બનીને રહી જશે. સફર એકદમ સ્પષ્ટ છે. પહેલા કેવું હતું? ખાલી ભૌતિક કબજો હોય તો પણ ચાલી જતું. અત્યારે આપણે એક એવા સમયમાં છીએ જ્યાં હજી પણ જૂના દાવાઓને પાક્કા કરવાનો મોકો છે. પણ ખાસ યાદ રાખજો, 2026 એ છેલ્લી તારીખ છે. અને આ જ મૂળ ફેરફાર છે. માલિકીનો પુરાવો હવે ખેતરમાં હાજર રહેવાથી નહીં પણ કમ્પ્યુટરના રેકોર્ડથી નક્કી થશે. સાક્ષીઓનું સ્થાન હવે ડિજિટલ કાગળો લઈ લેશે. 2026થી આ બધું બદલાઈ જશે. દરેક નોંધણી ઓનલાઈન થશે. છેતરપિંડી અટકાવવા માટે તમારા રેકોર્ડ આધાર અને પાન કાર્ડ સાથે જોડાશે. અને સૌથી અગત્યની વાત, જો તમારી પાસે કાયદેસરના દસ્તાવેજ નહીં હોય તો નવી નોંધણી કરાવવી અશક્ય બની જશે. તો આનો સીધો મતલબ એ જ છે કે જો કાયદેસરના કાગળ નહીં હોય તો ભવિષ્યમાં પોતાની જમીનની માલિકી સાબિત કરવી લોઢાના ચણા ચાવવા જેવું થઈ જશે. ખરેખર આ એક બહુ ગંભીર ચેતવણી છે. તો સવાલ એ થાય કે હવે કરવું શું? ચિંતા કરશો ને, આનો એક ચોક્કસ ઉપાય છે. અને સારી વાત એ છે કે એના પર અત્યારથી જ કામ શરૂ કરી શકાય છે. આ ઉપાય છે કબજો પ્રમાણપત્ર. આ કોઈ સાદો કાગળ નથી હો, આ એક પાક્કો સરકારી દસ્તાવેજ છે જે તહેસીલદાર જેવી સક્ષમ ઓથોરિટી દ્વારા આપવામાં આવે છે અને તમારી માલિકી પર કાયદાકીય મોહર મારે છે. અને હા, એક બહુ મોટી ગેરસમજ દૂર કરી લઈએ. આ કબજો પ્રમાણપત્ર અને ઓક્યુપન્સી પ્રમાણપત્ર બે અલગ વસ્તુઓ છે. ઓક્યુપન્સી સર્ટિફિકેટ તો ફક્ત મકાન રહેવા લાયક છે એ બતાવે છે, જ્યારે કબજો પ્રમાણપત્ર તો સીધી માલિકીની જ વાત કરે છે. તો આના ફાયદા શું છે? અરે ફાયદા જ ફાયદા છે. તમને 100% કાનૂની હક મળે. જમીન વેચવી હોય, ભાડે આપવી હોય, બધું જ કરી શકો. અને સૌથી અગત્યનું, આવનારા ડિજિટલ સમયમાં તમારી મિલકત એકદમ સુરક્ષિત થઈ જાય. ચાલો તો હવે સૌથી કામની વાત પર આવીએ. આ સર્ટિફિકેટ મેળવવું કેવી રીતે? એની પ્રોસેસ શું છે? સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જો પ્રક્રિયા એકદમ સીધી છે. સૌથી પહેલા નજીકની સરકારી ઓફિસમાંથી ફોર્મ લઈ આવો. એને બરાબર ભરીને જમા કરાવો. તમને એક પહોંચ મળશે જેથી તમે તમારી અરજી ક્યાં પહોંચી એ જોઈ શકો. પછી અધિકારીઓ બધી તપાસ કરશે અને છેલ્લે તમારા હાથમાં તમારું કબજો પ્રમાણપત્ર હશે. પણ અરજી કરતા પહેલા આટલા કાગળો તૈયાર રાખજો. આ લિસ્ટ જોઈ લો. આધાર કાર્ડથી લઈને પ્રોપર્ટી ટેક્સની નવી પહોંચ અને જમીનના રેકોર્ડ્સ, આ બધું જ જોઈશે. તમારી પાસે બધું તૈયાર હશે તો કામ ફટાફટ થશે. અને જો તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ બરાબર હશે તો સમજી લો કે લગભગ 7 થી 30 દિવસમાં તમારું કામ થઈ જશે. હા, જો કોઈ કાગળ ખૂટતો હોય તો થોડી વાર લાગી શકે છે, એટલે તૈયારી સાથે જવું સારું. અને સૌથી સારી વાત ખબર છે કઈ છે? એકવાર આ સર્ટિફિકેટ બની ગયું ને પછી એની કોઈ એક્સપાયરી ડેટ નથી. જ્યાં સુધી એ મિલકત તમારી છે ત્યાં સુધી આ કાગળ તમારી માલિકીનો પાક્કો પુરાવો છે. તો છેલ્લે બસ આટલું જ વિચારવાનું છે. જે જમીનનો ઇતિહાસ માટી સાથે જોડાયેલો છે, શું એનું ભવિષ્ય ડિજિટલ દુનિયામાં એટલે કે ક્લાઉડમાં સુરક્ષિત છે? સમય ઓછો છે અને 2026 પહેલાં જરૂરી પગલાં લેવા ખૂબ જ જરૂરી છે.